આપણે જે રીતે જોઈ રહ્યા છે કોટનનો આઉટલુક આપણે આવતું જોઈ રહ્યા છે કે કઈ રીતનું ઉત્પાદન અને કન્ઝમ્પશન છે રહી શકે છે, તો આપની પાસેથી જાણવા માંગીશ કે 2025-26 માટે કોટનનું ઉત્પાદન અને કન્ઝમ્પશન કેવું રહી શકે છે? ગુડ મોર્નિંગ ઝરણાબેન. આ વર્ષે જે કોટનનું પ્રોડક્શન છે એ થોડું પાછલા વરસાદથી થોડી ક્વોલિટી ખરાબ થઈ છે, પણ ક્વોન્ટિટીમાં કોઈ બહુ ફરક નથી. જે અમે ક્રોપ મૂક્યો છે 309 લાખ ગાંસડી, 310 લાખ ગાંસડી, એ ગયા વર્ષની એકદમ નજીક જ છે 312 લાખ ગાંસડી. એટલે આપણે એમ કહી શકીએ ગયા વર્ષ જેટલું ઉત્પાદન તો થઈ જશે. થોડી ક્વોલિટીમાં ખરાબ છે આ વર્ષે, વરસાદ પડવાથી થોડું આરડી ઓછી થઈ છે કોટનમાં. એટલે પ્રોડક્શન ગયા વર્ષ જેટલું જ છે, પણ કન્ઝમ્પશનમાં ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. જે ગયા વર્ષે અમારું કન્ઝમ્પશનનું એસ્ટિમેશન હતું 314 લાખ ગાંસડી, એ આ વર્ષે 295 લાખ ગાંસડીનું એસ્ટિમેશન કર્યું છે. કન્ઝમ્પશન ઘટવાના 2-3 મેઇન કારણ છે ઝરણાબેન. એક તો ટેરિફ જે લાગ્યું છે યુએસએનો, એને લીધે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટો એને લીધે આપણને ઘણું નુકસાન થયું છે, તો મિલોએ કન્ઝમ્પશન ઘટાડી નાખ્યું છે. અને બીજું, જે મેનમેડ ફાઇબર પર પણ 2 રિલીફ આવી છે. જે જીએસટી 18% હતું એ 5% થઈ ગયું. અને હમણાં 1 મહિના પહેલા ગવર્મેન્ટે ટેક્સટાઇલને હેલ્પ કરવા માટે જે મેનમેડ ફાઇબર પર ક્યુસીઓ હતો, ક્વોલિટી કંટ્રોલનો જે હતું, એ પણ કાઢી નાખ્યું છે. એ કાઢવાથી હમણાં અમે એમ સાંભળ્યું કે લગભગ 5000 કન્ટેનર ઇમ્પોર્ટ થઈ રહ્યા છે આ મેનમેડ ફાઇબરના. તો આનું કન્ઝમ્પશન વધશે અને કોટનનું કન્ઝમ્પશન ઘટશે એવું અમારું ધ્યાન છે. ઓકે, તો આપણે અહીં આગળથી કોટનનું કન્ઝમ્પશન છે એ કેમ ઘટી રહ્યું છે એની ખાસ કરીને વાત કરી છે. અને ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન ગયા વર્ષની સરખામણીની આસપાસ જ રહી શકે છે, ક્વોલિટી થોડી ઓછી થતી આપણને દેખાઈ શકે છે. પણ મહત્વનો સવાલ અતુલજી એ પણ રહ્યો છે કે સીએઆઈ મુજબ કોટનનો ક્લોઝિંગ સ્ટોક જે છે એના પર આપણે નજર કરીએ તો લગભગ 107 લાખ બેલ્સ જેટલો છે. અને આપણે જોઈએ તો ઇન્ડિયાની જે મિલ્સ છે એ વધુ 50 લાખ બેલ્સ ઇમ્પોર્ટ કરવા જઈ રહી છે, તો આવું કેમ? જી, એમાં જે ગવર્મેન્ટની પોલિસી છે ને એને લીધે આટલું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. ગવર્મેન્ટ સીસીઆઈ દ્વારા ખરીદી કરે છે લગભગ 1 કરોડ ગાંસડીની, અને એ ગોડાઉન કરી દે છે. એ માલ 6 મહિના સુધી વેચવા કાઢતી નથી. અને જ્યારે વેચવા કાઢે છે ત્યારે બી એ આપણી ઇન્ટરનેશનલ માર્કેટ કરતાં એના ભાવ બહુ ઊંચા હોય છે. એને લીધે હવે મિલો તો 6 મહિના વાટ ન જોઈ શકે, એટલે મિલો ઇમ્પોર્ટ કરી લે છે. એનું આપણા ફાર્મરને અને આપણા દેશના જીનર એ બધાને બહુ નુકસાન એને લીધે થઈ રહ્યું છે. આટલું ઇમ્પોર્ટ થવાથી આપણા દેશમાં જે ફોરેન એક્સચેન્જનો આટલું પ્રોબ્લેમ છે, અને આપણે ત્યાં આટલું 100 લાખ ગાંસડી લગભગ ક્લોઝિંગ સ્ટોક થવા જઈ રહ્યું છે, તો પણ આપણે 50 લાખ ગાંસડી ઇમ્પોર્ટ કરીએ છીએ. એ ગવર્મેન્ટને ધ્યાનમાં આવ્યું નથી કે આટલું આપણે ત્યાં પડેલું છે તો પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એનું નુકસાન ફાર્મરને આવનારા વર્ષોમાં બહુ મોટું નુકસાન થશે. કારણ કે દેશમાં જો આટલો સ્ટોક, બફર સ્ટોક, જો ક્લોઝિંગ સ્ટોક રહે તો ખુલતી બજારમાં આવતા વર્ષે ફાર્મરને ભાવ નહીં મળે. અને હમણાં પણ જુઓ તો રોજની 40-50 હજાર ગાંસડી ઇમ્પોર્ટનું શિપમેન્ટ આવી રહ્યું છે. એને લીધે જે આપણા ગયા વર્ષના ભાવ હતા 56,000, એ હમણાં 52,000ના ભાવ થઈ ગયા છે. તો 10% તો ભાવમાં ઘટાડો આ વર્ષે બી જોવા મળ્યો છે. તો બધાને આ ઇમ્પોર્ટને લીધે નુકસાન થઈ રહ્યું છે. એટલે ગવર્મેન્ટનું ધ્યાન નથી કે આપણે ત્યાં આટલું મોટું રૂનું ઉત્પાદન છે, આટલું મોટો ક્લોઝિંગ સ્ટોક 100 લાખ ગાંસડીનો છે, અને તો પણ સીસીઆઈ 6 મહિના સુધી માલ નથી વેચતું. એનું પરિણામ ખેડૂતોએ ભોગવવું પડશે. જી. ઓકે, તો ખાસો એવો સ્ટોક આપણી પાસે છે, છતાં આપણે અહીંયાથી ઇમ્પોર્ટ થતા જોઈ રહ્યા છે. એનું એક દૂરગામી અસર પણ દેખાઈ શકે છે, અને અત્યારે પણ આપણે કિંમતોમાં ઘટાડા સ્વરૂપે એની અસર જોઈ રહ્યા છે. બીજો એક કોટનને લગતો મહત્વનો પ્રશ્ન એ છે ગણાત્રા સાહેબ કે
આપણા દેશમાં જે yield છે અન્ય દેશોની સરખામણીમાં ઓછી લાગી રહી છે કોટનની, જ્યારે આપણે વાત કરીએ તો લગભગ 440 કિલો પ્રતિ હેક્ટરની જેટલી yield આપણે ત્યાં મળતી હોય છે. તો આપણી yield ઓછું હોવાના કયા કારણો? જી, બહુ સારો ક્વેશ્ચન છે. આપણી યીલ્ડ 440 કિલો છે, જ્યારે બ્રાઝિલની યીલ્ડ 2000 કિલો છે, ઓસ્ટ્રેલિયાની યીલ્ડ 2200 કિલો છે, ચાઇના, યુએસએ એ બધાની યીલ્ડ 1200 થી કરીને 1800 કિલોની છે. આપણી યીલ્ડ બહુ ઓછી છે, એનું ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. ગવર્મેન્ટ નવી સીડની ટેકનોલોજી આપતી નથી. આપણી જે સીડની ટેકનોલોજી છે એ 2002-2003ની ટેકનોલોજી છે, અને નવી સીડની ટેકનોલોજી ન આપવાથી આ નુકસાન થઈ રહ્યું છે. અને ઉત્પાદન નહીં વધતા આપણે આજે ઇમ્પોર્ટ કરવું પડે છે, અને ખેડૂતોને બહુ નુકસાન થઈ રહ્યું છે. ગવર્મેન્ટ ખેડૂતોને જે નુકસાન થાય છે એ એમએસપી વધારીને એને થોડોક ફાયદો કરાવી શકે છે, પણ એમએસપી વધારવાથી ખેડૂતોને ફાયદો નહીં થાય. જો ઉત્પાદન ખેડૂતોનો ન વધે તો પ્રોબ્લેમ રહેશે. એની માટે અમે ઘણી રજૂઆત કરી છે ગવર્મેન્ટને કે નવી સીડ ટેકનોલોજી આપવામાં આવે, પણ ગવર્મેન્ટના કાનમાં અથડાતું ને બહાર નીકળી જાય છે, પણ અમારી માંગ પૂરી થતી નથી. એને લીધે જ્યાં સુધી સીડ નહીં બદલે અને પ્રોડક્શન નહીં વધારીએ ત્યાં સુધી આખી ઇન્ડસ્ટ્રીને, જે આખી ચેઇન છે, ફાર્મર, ટ્રેડર, જીનર્સ, બ્રોકર, મિલવાળા, કોઈને આ ઇન્ડસ્ટ્રીમાં પ્રોફિટ થઈ શકે એવું નથી જ્યાં સુધી સીડ નહીં બદલે ત્યાં સુધી. એ ગવર્મેન્ટે આના વિશે સિરિયસલી વિચારવું પડશે. ફક્ત એમએસપી વધારવાથી ખેડૂતને ફાયદો નહીં થાય. ખેડૂતને પ્રોડક્શન વધારવું બહુ જરૂરી છે. જી ઝરનાબેન. ઓકે, તો આપણે આ કોટન ઇન્ડસ્ટ્રીને લગતી વિવિધ સમસ્યાઓને સ્પર્શવાની કોશિશ કરી રહ્યા છે. અને સીડની જ્યારે આપણે વાત કરી, yield જે છે આપણે ત્યાં ઓછી દેખાઈ રહી છે, તો નવી ટેકનોલોજીના નવા સીડની હવે અહીં આગળથી આપણને જરૂર છે, જે અંગેની રજૂઆતો પણ થઈ રહી છે. ગણાત્રા સાહેબ, આના આગળના પ્રશ્નની ચર્ચામાં આપણે જણાવ્યું કે ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે ખાસો એવો વધારે છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો 40 લાખ બેલ્સ જેટલો આપણી પાસે સ્ટોક રહેતો હોય છે, પણ આ સિઝનમાં આ સ્ટોક 107 લાખ બેલ્સ જેટલો વધી ગયો. તો આ મોટા ઉછાળાનું કારણ શું? જી, આમાં એક જ મેઇન ઉછાળાનું કારણ છે કે આપણું જે પ્રોડક્શન કોટનનું અને કોટનનું કન્ઝમ્પશન છે એ બેવ સેમ છે. 5 લાખ ગાંસડી અહીંયા ત્યાં, એ લગભગ 310 લાખ ગાંસડીનું આપણું પ્રોડક્શન હોય છે, અને લગભગ સેમ 310 લાખ ગાંસડીનું આપણું કન્ઝમ્પશન છે. પણ છેલ્લા 2 વર્ષમાં, ગયા વર્ષે આપણે 41 લાખ ગાંસડી ઇમ્પોર્ટ કરી, અને આ વર્ષે અંદાજિત 50 લાખ ગાંસડી ઇમ્પોર્ટ કરશું. તો જે આ 2 વર્ષમાં 90 લાખ ગાંસડી ઇમ્પોર્ટ થયું કોટન, એને લીધે આપણી કોટનની બેલેન્સ શીટ જે છે એ 100+ લાખ બેલ્સ ક્લોઝિંગ બતાવે છે. તો મેઇન કારણ આનું ઇમ્પોર્ટ વધવાનું છે. આપણે છેલ્લા 100 વર્ષમાં કોઈ વખત 20 કે 15 કે 20 લાખ ગાંસડી કરતાં ઇમ્પોર્ટ વધારે કર્યું નથી, પણ ગયા વર્ષ 40 લાખ અને આ વર્ષે 50 લાખ, એમ બે મળીને 90 લાખ ગાંસડીનું જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ઇન્ડિયામાં, એને લીધે ક્લોઝિંગ સ્ટોક આપણો 100+ લાખ. જી. ઓકે, તો ઇમ્પોર્ટ એક ખાસી મોટી સમસ્યા બનતી જોવા મળી રહી છે. રવિજી પણ આપણી સાથે જોડાયેલા છે. રવિજી, કોટન ઇન્ડસ્ટ્રીને લગતી વિવિધ સમસ્યાઓની આપણે અહીંયા ગણાત્રા સાહેબ સાથે ડિસ્કશન કરી રહ્યા હતા કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઇમ્પોર્ટ એક મોટો પ્રશ્ન અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. ખાસા એવા આપણી પાસે જે સ્ટોકમાં છે એ ખાસું એવું કોટન અહીંયા આગળથી છે. તો આ કોટનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ સમસ્યાઓ પર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? અને આઉટલુકની પણ વાત કરી લઈએ તો પ્રાઇસ આઉટલુક કઈ રીતનું રહી શકે છે? ઝડપથી આઈ થિંક મીન્સ આપણી સાથે યુનિવર્સિટી છે, તો આપણે તો હજી સિનિયર જુનિયર કેજીના સ્ટુડન્ટ છે. અતુલ જે આપણી સાથે છે, ખુદ કોટન ઇન્ડસ્ટ્રીની યુનિવર્સિટી છે. બટ યસ, એમને જે ફેક્ટર્સ કીધા, ડેફિનેટલી આ ફેક્ટર છેલ્લા 2-3 વર્ષથી આ ફેક્ટર છે એ બંને ઇસ્યુ થઈ રહ્યા છે. મીન્સ કે આમ સુરતની જોઈએ તો 2 મોટી ઇન્ડસ્ટ્રી, એક તો કોટન અને મીન્સ કે એક ટેક્સટાઇલ અને બીજું ડાયમંડ. સીવીડી ડાયમંડના હિસાબે ઇસ્યુમાં છે.
જ્યારે કોટન મેડ ફાઈબરના હિસાબે આખી ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇસ્યુમાં છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ બેઝિક મીન્સ કે જે ગવર્મેન્ટ ચેન્જીસ કરી રહી છે, આઈ થિંક એ મીન્સ કે ઉલટાનું કોટન ઇન્ડસ્ટ્રી અને આખી જે લાઈન છે એના ઉપર પ્રેશર ક્રિએટ કરી રહ્યું છે. લાઈક આટલું બધું કોટનની અવેલેબિલિટી હોવા છતાં જે આપણે ઇમ્પોર્ટને અપ્રુવલ આપી, તો આઈ થિંક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને આપણે પ્રોટેક્ટ કરવા માટે આપી, પણ ટેક્સટાઇલનું આઉટપુટ પણ જવું જોઈએ કંઈ અક્રોસ ધ ગ્લોબ. મીન્સ ટેક્સટાઇલની જે પ્રોડક્ટ્સની ડિમાન્ડ છે ઉત્તરોત્તર ઘટી છે. શાયદ આવતા વર્ષે મને એવું દેખાઈ રહ્યું છે, જે રીતે ઇન્ડસ્ટ્રી રિપોર્ટ છે, જે રીતે S&P અને ICRAના રિપોર્ટ છે, આઈ થિંક આ વર્ષનું થોડું ડિમાન્ડ સ્ટેબિલાઇઝ થશે, કારણ કે એક ઓલરેડી લાસ્ટ યરમાં આપણે મીન્સ કે ગ્લોબલ ટ્રેડને લઈને ઘણા બધા ડિસ્ટર્બન્સ જોયા. બીજું શું છે કે મીન્સ સૌથી મોટું ઇમ્પોર્ટર તો આખા વર્લ્ડમાં ચાઇના હોય છે. ચાઇના પોતે ખાસું એવું ઇમ્પોર્ટ કરતું હોય છે અને લુનાર પછી એનું ઇમ્પોર્ટ એક્ટિવ થતું હોય છે. ગયા વર્ષે બી ડ્રાય હતું અને આગલા વર્ષે બી એનું ઇમ્પોર્ટ નથી, કારણ કે એ પોતાનું પ્રોડક્શન ઉત્તરોત્તર વધારી રહ્યું છે. હવે આપણા ફાર્મરનો પ્રોબ્લેમ શું છે, જે તમે એક રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું છે અને અતુલજીએ ઘણા ટાઈમ આગળ પણ શોમાં વાત કરી છે, એ છે આપણી yield. જ્યાં સુધી આપણી yield ના વધે ત્યાં સુધી આપ હવે કોટન પ્રોડ્યુસ કરવું, કારણ કે ઉત્તરોત્તર જે ખેડૂતો પાસે જમીન છે, કારણ કે ભાગ પડતા જાય છે, એમ જમીન ઓછી થતી જાય છે, તો ઓછી જમીનમાં સોઈંગ કરવું અને આ yield પર એ લોકોએ સેલ કરવું કે પોતાનું જીવન ચલાવવું એ ઘણું મીન્સ કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને ઉતારો સતત ઘટી રહ્યો છે ને વેધર આપણું ઘણું અનસર્ટેન રહ્યું છે. તો એના હિસાબે ફાર્મર પાસે કોઈ પ્રોટેક્શન માટે ટેકનોલોજી નથી અને સીડ છે એમાં જલ્દીથી ગવર્મેન્ટે વિચારવું પડશે, કારણ કે જો આજે મીન્સ કે ભલે પ્રોડક્શન વધશે પણ પર હેક્ટરની yield વધશે તો ફાર્મર પાસે પૈસા વધારે આવશે અને એ આના ઉપર મીન્સ કે આકર્ષણ થશે. અત્યારે મીન્સ ગ્લોબલ સુધી ના જઈએ 2000 સુધી, બટ આપણે જો 1000 સુધી પણ જઈએ તો પણ મારા હિસાબે ઘણું બેટર ગણી શકાય. અને ધીરે ધીરે હવે પાણીની મીન્સ કે સમસ્યા ઘટતી રહી છે. પાણીની સમસ્યા જે ઇન્ડિયાનું સૌથી મોટું ઇસ્યુ હતું, હવે ગવર્મેન્ટ આના ઉપર ઘણું મોટું કામ કરી લીધું છે. તો મારા હિસાબે હવે yield વધારવા માટે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઘણી જરૂરી છે. નહીં તો આ જ રીતે દર વર્ષે સમસ્યા થશે. દર વર્ષે કારણ કે MSP વધવાની છે. હવે લાઈક MSP કપાસની વધે છે, હાયર લેવલ પર CCI પરચેસ કરે છે. હવે પરચેસ કરીને પોતાની પાસે સ્ટોક રાખે છે. હવે જ્યારે જીનરને જરૂરિયાત હોય છે ત્યારે સ્ટોક અવેલેબલ નથી હોતો. હવે જ્યારે રિલીઝ કરે છે ત્યારે એ જે સ્ટોક છે એની ક્વોલિટીમાં લઈને ઇશ્યુ હોય છે. સેકન્ડ કે જ્યારે CCI પરચેસ કરે છે એ MSP ના પ્રાઇસ આસપાસ કે એ ઉપરના પ્રાઇસ પર પરચેસ કરે છે. જે પ્રાઇસ પર જે જીનર છે એ પોતે જીનિંગ કરીને એ માર્કેટમાં વેચી નથી શકતો, કારણ કે ગ્લોબલી પ્રાઇસની પેરિટી નથી બેસી રહી. આપણે જો ગ્લોબલી જોઈએ તો પ્રાઇસ આપણા કરતા આખું વર્ષ સસ્તા રહ્યા, તો એના હિસાબે આપણું એક્સપોર્ટ કરવું પોસિબલ નથી અને ઇન્ટરનલ ડિમાન્ડ થોડી ફ્લેટન રહી. તો આ બધા ફેક્ટર્સ છે જે આપણે ગયા લગભગ બધા શોમાં જે એગ્રી સ્પેશિયલ કર્યું છે એમાં આ ફેક્ટર્સ વિશે વાત કરી છે. ઓલઓવર મને એવું લાગી રહ્યું છે આઉટલુક ઇઝ ડવિશ અને હજી આ વર્ષ થશે. જો આ ઇમ્પોર્ટને આપણે અપ્રુવલ ના આપ્યો હોત કે ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટની આપણે છૂટ ના આપી હોત, તો મારા હિસાબે આ વર્ષથી આપણા પ્રોબ્લેમ ઘણા બધા સોલ્વ થઈ જતે. 90 લાખ ગાંસડી એ ઘણું મોટું છે, કારણ કે આ વખતેનો જે સ્ટોક 100 લાખ ગાંસડી મીન્સ કે આ 100 લાખ ઉપરનો માલ જો આપણે લઈને જઈએ છે તો આવતા વર્ષે પણ આપણી બેલેન્સ શીટ ખરાબ જ રહેશે. તો નિયર ટર્મમાં કોઈ મીન્સ કે સ્કોપ નથી દેખાઈ રહ્યા જે આપણને કઈ બ્રાઇટ સ્પોટ ગણાય અને વિઝિબિલિટી પણ નથી લાગી રહી. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આઉટલુક ડવિશ રહેશે. ઇન્ટરનેશનલી બી પ્રાઇસ 65 ઉપર સસ્ટેન નથી થઈ રહ્યા. તો આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે હજી 1 થી 2 વર્ષ આપણે કાઢવા પડશે. ઓકે, તો કોટનના આઉટલુકની આપણે જ્યારે વાત કરીએ તો ડોવિશ આઉટલુક અહીંયા આગળથી બની રહ્યો છે અને કોટનની સમસ્યાઓને પણ આપણે અહીંયા આગળથી સ્પર્શવાની ખાસ કરીને કોશિશ કરી છે. તો ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ એ કોટન ઇન્ડસ્ટ્રી માટે અહીંયા આગળથી મોટો અભિશાપ બની રહ્યો છે. એના ઉપર સરકાર ધ્યાન આપે એ ખૂબ જ અહીંયા આગળથી જરૂરી બની રહ્યું છે અને yield વધારવા માટે નવી ટેકનોલોજીના સીડ ને લાવવામાં આવે, આપવામાં આવે, એ પણ એક ખાસ મોટી કોટન ઇન્ડસ્ટ્રીની માંગ બની રહી છે. ત્યારે જ અહીંયા